સુરેશભાઈ, તમે આ આશ્રમને ઉજાડ્યો છે અને માં ભગવતીને તમને પ્રેરણા જાગૃત કરી તમે અહીંયા આવ્યા છો. ભગવાન તમારા ઘરે બાબુ આવે અને તમારા ધંધાની અંદર પ્રગતિ થાય અને બાળ ગોપાળ બધા સુખી રાખે, તમારો પરિવાર પણ સુખી રહે, એવા મારા અંતરના આશીર્વાદ છે. અમે કિન્નરમાંથી સાધુમાં આવેલ છું. 30 વર્ષથી આશ્રમ ચલાવું છું. હરિહરનો ટુકડો ચાલુ છે અને સુરેશભાઈ અમારા દીકરા છે અને ઘણા એના સહયોગથી ઘણી વસ્તુ, ગાયોની ઘાસ, અનાજ, આ તે બધું ચાલુ થઈ ગયું છે. અને બધાને જય માતાજી, નમો નારાયણ, આદેશ. આપણે તો કાંઈ કરતા નથી. એકવાર અહીંયા હું પણ એક ભાઈ ભેગો અહીંયા દર્શન કરવા આવ્યો. બાપુનો પ્રેમ ભાવ છે એટલે અહીંયા આવીએ એટલે બહુ આપણને મજા આવે છે. અને મેં બસ મને જેવો અહીંયા આનંદ થયો અને શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે એ દર્શનાર્થીઓને મેં પૂછ્યું તમે ક્યાંથી આવો છો. મને એમ કીધું કે ભાઈ હું બારગામથી આવું છું અને મારી મનોકામના પૂર્ણ થઈ છે. બસ એવી જ રીતે મેં એક વિડીયો બનાવીને મૂક્યો કે તમારા પરિવારમાં કોઈ પણ તકલીફ હોય, આ માતાજીના દર્શન કરો એટલે તકલીફ દૂર થઈ જાય છે. અને અત્યારે ગામો ગામથી અહીંયા દર્શનાર્થીઓ સાચી શ્રદ્ધાથી દર્શન કરવા આવે છે. શરીરમાં કોઈ પણ તકલીફ હોય, ઘરમાં ઘરકંકાળ ચાલતો હોય, નોકરી ધંધા ન ચાલતા હોય, આ માતાજીના મંદિરે ખાલી તમે ઘરે બેઠા માનતા રાખો એટલે તમારા તમામ કામ પરિપૂર્ણ થઈ જાય છે. અને એ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર થઈ ગયો છે અને ગામો ગામથી અત્યારે શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરવા આવે છે. બસ આપણે તો બધાના એક કામ થાય છે, આપણે માતાજી પાસે એ જ માગવું છે કે દુખી આવે એ અહીંયાથી દાંત કાઢતા જવા જો. અમે દાણા અને દોરા ધાગામાં માનતા નથી, અંધશ્રદ્ધામાં જાવું નહીં. શ્રદ્ધા અને વિશ્વાસ માં ભગવતી ઉપર હોય એટલે માણસના મનોમન બધા કામ પરિપૂર્ણ થાય છે. અહીંયા કિન્નર લોકો પણ આવે છે, એના પણ કામ થઈ ગયા છે ઘણા બધા, એક નહીં ઘણા બધા, અસંખ્ય બંધ. ક્યાં ને ક્યાંના કિન્નરો પણ અહીંયા માનતા કરવા અહીંયા આવે છે. એના મનથી માનતા રાખે કે બાપુ તમારી મેરડીની માનતા રાખી છે, કાંઈ વાંધો નહીં, માં ભગવતી તમારું બધું પરિપૂર્ણ કામ કરશે. બાબુ અહીંયા વધારે માનતા શેની કરતા હોય? તાવો કરતા હોય. તાવો અને ભૈરવ લોટ. અને બાજુમાં ભૈરવ દાદાનું મંદિર છે, ત્યાં શેની માનતા કરતા હોય? ભૈરવ લોટ એટલે સુખડી બનાવે, સુખડીની પણ માનતા રાખતા હોય છે. બાજુમાં હનુમાન દાદાનું મંદિર છે, કોઈ પણ લાડવા ચડાવે, અહીંયા લાડવાની માનતા રાખતા હોય. કોઈ પણ વ્યક્તિને કઈ તકલીફ હોય, નજર લાગી ગઈ હોય, કે ધંધામાં નજર લાગી ગઈ હોય, કોઈ ઘરમાં નજર લાગી ગઈ હોય, નાના બાળક હોય તો એ નજરાઈ જતું હોય, કોઈની નજર લાગી જતી હોય, અહીંયા હનુમાન દાદાનું મંદિર છે, ત્યાં ખાલી તમે લાડવો ધરવાની માનતા રાખો તો પણ નજર દૂર થઈ જાય છે અને શરીરમાં તમામ રોગ દૂર થઈ જાય છે. તો માતાજી હવે એક પાકું એડ્રેસ આપી દો. પોપટપરા જિલ્લા જેલની સામે, રાજકોટ, ખોડિયાર ગૌશાળા અનક્ષેત્ર આશ્રમ. અમારી આ જેલની સામે એક્ઝેક્ટ આશ્રમ છે. 30 વર્ષથી આશ્રમ ચલાવીએ છીએ. જાત મહેનતથી, છાણ વાસીદા બધું જાત મહેનતથી કરીએ છીએ. કેમ કે આપણે ભગવાને ભગવા લુગડા ધારણ કર્યું તો સેવાકીય પ્રવૃત્તિ કરવી જરૂરી છે જીવનની અંદર. બીજાને કેવું કરતા આપણે જાતે કરીએ એ બહુ ઊંચી વસ્તુ છે. આપણે તો આત્મા પરમાત્માને એક થવું છે. ત્યારે રાત્રે તમે 2 વાગે આવો, 3 વાગે આવો, બાપુ એમના જાતે રસોઈ બનીને આપણને જમાડે છે. બોલો કેવો પ્રેમ ભાવ છે. અહીંયા ન આવવું હોય ને તોય આવવાનું મન થઈ જાય છે. એટલે જ્યારે પણ તમે રાજકોટ આવો અથવા તો સ્પેશિયલ હું તો કહું છું કે અહીંયા બાપુને મળવા અને માતાજીના આશીર્વાદ લેવા જરૂરથી આવજો.